જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આપણે શ્રી વલ્ભાચાર્યજીના પ્રથમ પુત્ર એટલે કે શ્રી ગોપીનાથજીનો ઉત્સવ ભાદરવા વદ બારસ વ્રજ આસો વદ બારસ ના શુભ દિને આ વખતે આવશે. તો આ શ્રી ગોપીનાથજી શ્રી વલ્ભાચાર્યજીના પ્રથમ પુત્ર હતા અને આપશ્રીના વહુજીનું નામ શ્રી પાયમબાજી હતું. આપને ગૃહે એકમાત્ર શ્રી પુરુષોત્તમજી આત્મજ પુત્ર હતા. એનો પ્રાગટ્ય સંવત 1587 એને ગુર્જર ભાદરવદ આઠમના તથા બે બેટીજી શ્રી લક્ષ્મી બેટીજી અને શ્રી સત્યાદી બેટીજી ના પ્રગટ થયા હતા. હવે શ્રી ગોપીનાથ પ્રભુચરણને બાલ્ય અવસ્થાથી શ્રી ભાગવતનો સંપૂર્ણ પાઠ કરવામાં અતિ આસક્તિ હતી અને ત્યારબાદ જ પ્રસાદ ગ્રહણનો નિયમ હતો. પરિણામે શ્રીમદ ભાગવતનો સંપૂર્ણ પાઠ પૂર્ણ કરવામાં ઘણા દિવસો પસાર થઈ જતા અને પ્રસાદ લેવામાં પણ આપને અતિ વિલંબ થતો હતો. શ્રીમદ ભાગવત પ્રત્યે આપની આવી દ્રઢાશક્તિ જોઈ પિતૃચરણ શ્રી વલ્ભાધીશે આપને તથા આપના પરિશ્રમનું નિવારણ કરવા માટે શ્રીમદ ભાગવત માંથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના 1000 નામો પ્રગટ કરી અને શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોત 256 શ્લોકનો એક આ સ્ત્રોત ગ્રંથ રચ્યો. આ સ્ત્રોતના ચોથા શ્લોકમાં આપશ્રીએ સ્વમુખી આજ્ઞા કરી કે આ સ્ત્રોત ગ્રંથના પાઠથી શ્રીમદ ભાગવતના સંપૂર્ણ પાઠ કર્યાનું ફળ મળશે, એના તુલ્ય ગણાશે. તો શ્રી ગોપીનાથ પ્રભુચરણ વેદાદિ શાસ્ત્રોના તેમજ શ્રી મહાપ્રભુજી કૃત સ્વમાર્ગીય ગ્રંથોના પરમ જ્ઞાતા એવં સેવાપરાયણ એવા વિદ્વાન આચાર્ય હતા. પુષ્ટિ ભક્તિ માર્ગના વ્રજલીલા ભાવાત્મિકા અષ્ટયામની ભગવત સેવા વિધિ અને વૈષ્ણવી આચાર વિચારની શિક્ષા સમજાવતા સંપ્રદાયના સંસ્કૃત ગ્રંથો સાધન દીપિકા અને સેવા વિધિ શ્લોકા પ્રગટ કરવાનો સર્વપ્રથમ શ્રેય શ્રી ગોપીનાથ પ્રભુચરણને છે. તદુપરાંત શ્રીમદ ગોપીનાથા નામ પદ્યાની નામે 26 જેટલા સંસ્કૃત પદ્યો પણ આપે રચ્યા છે, જે મધ્ય શ્રી મહાપ્રભુજીનું તૃતીયાત્મક લીલા સ્વરૂપ વર્ણવતું સૌંદર્ય પદ્ય પણ પ્રાપ્ત થાય છે. ભાગવત ધર્મના પ્રચાર અર્થે આપે ભારત વર્ષની યાત્રા પણ કરી હતી. આપે ગુજરાતમાં દ્વારકા, પૂર્વમાં શ્રી જગન્નાથપુરી, ઉત્તર ભારતમાં કાશી સહિત અનેક તીર્થો તેમજ વ્રજમંડળમાં પણ આપ પધાર્યા હતા. વિક્રમ સંવત 1582 ની આસપાસના દ્વારકા યાત્રાએ પધારતા હતા. આપે અમદાવાદ અસારવરમાં જય કૃષ્ણ સાઠોદરા નાગરની ગ્રહ વાટિકામાં મુકામ કર્યો. આપને સાથે તે સમયે ચાચા હરિવાનજી પણ હતા. આપના પધારવાની વધાય સાંભળતા શ્રી મહાપ્રભુજીના સેવક રામદાસ ચાચોરા બ્રાહ્મણ 84 વૈષ્ણવ વાર્તા ક્રમાંક 33 તથા શ્રી ગુસાઈજી પ્રભુચરણના સેવક ભાઈલાલભાઈ કોઠારી 252 વૈષ્ણવની વાર્તા ક્રમાંક 10 વગેરે દર્શનાર્થે ત્યાં આવ્યા. તે સમયે કુવામાંથી શ્રી મદન મોહનજીનું સ્વરૂપ આપને પ્રાપ્ત થયું હતું. આ સ્વરૂપને આપે રામદાસ સાચોરા બ્રાહ્મણને માથે પધરાવીને સેવાર્થે પધરાવી આપ્યું. વિશેષમાં આપના પાદુકાજી પણ પધરાવી આપ્યા હતા, જે હાલમાં અમદાવાદ કાલુપુરમાં આવેલા રાજા મહેતાની પોળની અંદર ટોળાની પોળમાં શ્રી મદન મોહનજીના મંદિરમાં બિરાજે છે. શ્રી ગોપીનાથ પ્રભુચરણે વિક્રમ સંવત 1590 ની આસપાસ પૂર્વ પ્રદેશની યાત્રા કરી હતી અને તે સમયે ઘણા દેવી જીવોને તેને શરણે લીધા. આ યાત્રામાં આપને પ્રાપ્ત થયેલ ભેટ સામગ્રી વગેરે શ્રીનાથજીને આપે અંગીકાર કરાવી હતી. આ સંબંધમાં વાર્તા સાહિત્યમાં ઉલ્લેખ પણ મળે છે. વિક્રમ સંવત 1595 શ્રી ગોપીનાથ પ્રભુચરણ કાશી પધાર્યા હતા. કાશીના આપના 2 ગ્રહ હતા, એક હનુમાન ઘાટ ઉપર આપના પિતામાં લક્ષ્મણ ભટ્ટજીનું અને બીજું પંચગંગા ઘાટ ઉપર બિંદુ માધવ પાસે આપના માતામાં દેવેન ભટ્ટનું હતું. કાશીમાં આપે અનેક મહાપુરુષો, આચાર્યો, સંતો વગેરે સાથે શાસ્ત્ર ચર્ચા કરી અને ભાગવત ધર્મનો પ્રચાર કર્યો હતો. વિક્રમ સંવત 1595 ના વૈશાખ સુદ પાંચમના દિને દેવીદાસ નામના ઉપાધ્યાયને પોતાના કુળના તીર્થ પુરોહિત સ્વરૂપે આપણે સ્વીકૃતિ પત્ર પણ લખી આપ્યો હતો. કાશીમાં
કાશીથી શ્રી ગોપીનાથજી શ્રી જગન્નાથપુરીમાં પધાર્યા હતા. શ્રી મહાપ્રભુજી અહીંના બ્રાહ્મણ કૃષ્ણ સેવક ગુચ્છીકારકને વિક્રમ સંવત 1595 તીર્થ પુરોહિત પદે સ્થાપ્યા હતા. તદ અનુસાર શ્રી ગોપીનાથ પ્રભુ ચરણે પણ તેને વિક્રમ સંવત 1555 વૈશાખ વદ અમાસના દિવસે વૃત્તિપત્ર લખી આપ્યું હતું, જે કાંકરોલીના ઇતિહાસમાં પણ હજી સંગ્રહિત છે. એકવાર અડેલથી ગોપીનાથ પ્રભુ ચરણ આગળ પધાર્યા તે સંબંધી વાર્તા પ્રસંગમાં ઉલ્લેખ મળે છે કે એક સમય શ્રી મહાપ્રભુ કે બડે પુત્ર શ્રી ગોપીનાથજી આગળ પધારે સો શ્રી ગુસાઈજી ભેટ 100 મોહર હતી. સો વૈષ્ણવને શ્રી ગોપीनाथ को देनी 100 सोना मोहर ની ભેટ આપી. इतने में श्रीनंद में वासुदेव छकड़ा आगरे आए. ता समय श्री गोपीनाथ जी ने कही जो कोई वैष्णव आवे तो ये 100 मोहर अडेल पहुंचावो. तब वासुदेव दास ने कही जो महाराज मोकू देहूं मैं पहुंचाऊंगो. तब श्री गोपीनाथ जी ने श्री गुसाई जी को पत्र लिखी दियो और 100 मोहर वासुदेव दास छकड़ा को दीनी. तीसरे दिन अडेल आई श्री गुसाई जी को दंडवत करी. श्री गोपीनाथ जी को पत्र दे के 100 मोहर आगे धरी. હવે જગન્નાથપુરીની યાત્રા પછી ગોપીનાથજી પ્રભુ ચરણ આપના પૂર્વજોની વૈદિક પરંપરા અનુસાર એક સોમયજ્ઞ અને એક વિષ્ણુ યજ્ઞ પણ કર્યો હતો, જે એની પણ માહિતી શ્રી વિઠ્ઠલનાથ ભટ્ટકૃત સંપ્રદાય કલ્પદ્રુમમાં મળે છે. તો આ રીતે શ્રી ગુસાઈજીના બડે ભાઈ શ્રી ગોપીનાથજી ઉપરોક્ત વચનો પરથી બધું સ્પષ્ટ જણાય છે કે તે સમયમાં શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર ભગવદીના મનમાં શ્રી મહાપ્રભુ તથા આપના ઉભય આત્મ સ્વરૂપમાં ક્યાંય પણ પક્ષપાત પણ વ્યવહાર નહોતો, પરંતુ દ્રઢ ભક્તિભાવ પૂર્વક એક સમાન જ ગુરુ નિષ્ઠા હતી. પરંતુ કાલક્રમે પુષ્ટિ માર્ગમાં અંશતઃ અપવાદ બાદ કરતા બહુધા વૈષ્ણવ સૃષ્ટિ ની અંદર લેખકો, ઇતિહાસવિદો, ધોળપદ કીર્તના રચિતાઓ વગેરે ગોપીનાથ પ્રભુચરણને શુદ્ધ પુષ્ટિ માર્ગીય આચાર હોવાની સત્યની અવહેલના કરી આપને શ્રી બલદેવજી સ્વરૂપ અને મર્યાદા માર્ગી સમજીને એની ઉપેક્ષાત્મક વ્યવહાર અદ્યપી પર્યંત પણ કરતા એવા છે. ખરેખર આપણે જ વલ્લભ સાખીમાં બોલીએ છીએ, શ્રી હરિરાયજીની શ્રી વલ્લભ સાખી આવે એમાં કે શ્રી વલ્લભ કુલ બાલક સબહી એક સ્વરૂપ, છોટો બડો ના જાણીએ સબહી અગ્નિ સ્વરૂપ. તો ગોપીનાથજી પ્રત્યે આટલો બધો ભેદભાવ કેમ? એ પણ વલ્લભ વંશનું જ બાળક છે. તો આવી મન કલ્પિત, અજ્ઞાન પ્રેરિત અને સિદ્ધાંતહીન અપ્રમાણિક માન્યતાઓને સંપૂર્ણતઃ નિરાશ પુષ્ટિ માર્ગના મહાન આચાર્યોના નિમગ્ન વચનોથી પણ થાય છે. તો આ રીતે આપણે ભૂલવું ન જોઈએ કે શ્રી ગોપીનાથજી કોણ હતા. અને શ્રી ગુસાઈજીએ પણ પોતાના મોટા ભાઈ જ્યેષ્ઠ ભ્રાતા માટે કેવી મંગલાચરણમાં કેવી આજ્ઞા કરે છે કે યદનુગ્રહતો જંતુઃ સર્વ દુઃખાતિ ગો ભવે તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. આપણે ગાઈએ છીએ જેમની કૃપાથી પ્રાણી માત્ર સર્વ દુઃખોનું ઉલ્લંઘન કરે છે એવા શ્રી વલ્લભ નંદન એટલે કે શ્રી મહાપ્રભુજીના આત્મજ શ્રી ગોપીનાથ પ્રભુચરણને હું સર્વદા વંદન કરું છું એમ ગુસાઈજી કહે. હવે સંધ્યા આરતી કાર્યના અંતમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણના પોતાના જ્યેષ્ઠ ભ્રાતા પ્રતિ કેટલો પ્રેમ. રતિ રસ્તુ સદા વલ્લભ તનયે. શ્રી વલ્લભ તનુજ એટલે કે શ્રી મહાપ્રભુજીના આત્મજ શ્રી ગોપીનાથ પ્રભુચરણ ની માં મારી રતિ ને સ્નેહ સદા રહો. 10 દિગંત વિજય શ્રી પુરુષોત્તમજી જે 9 લાખ શ્લોક વાળા સુરતમાં એ અણુભાષી ઉપર પોતાની પ્રકાશ ટીકામાં પણ શ્રી ગોપીનાથજી વિશે લખે છે કે શ્રી વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિમ દયાર્ણવમ ગુણાતીતમ ગુણનિધિમ શ્રી ગોપીનાથમ આશ્રયે. શ્રી વલ્લભના પ્રતિનિધિ સ્વરૂપ ગણાય કે શ્રી વલ્લભના પ્રતિનિધિ સ્વરૂપ, તેજના ભંડાર, દયાના સાગર, સત્વ આદિ ગુણોથી પર એવા ગુણાતીત અને સર્વ ગુણોના ભંડાર રૂપ શ્રી ગોપીનાથ પ્રભુચરણનો હું આશ્રય કરું છું. તો વલ્લભ આખ્યાનમાં પણ આનો ઉલ્લેખ મળે. ગોપાલદાસજી કહે કે શ્રી ગોપીનાથ સોહામણા નવજલ ઘનતનુ ભ્રાણરે રસના સુખદાતા લઘુ ભ્રાંતના પૂર્ણ પુરુષ પ્રમાણરે રસના. આટલા પ્રમાણો આપણને મળે છે, છતાં આપણે શ્રી ગોપીનાથજીના ઉત્સવ પ્રત્યે કેવી દુર્વ્યક્ષા કરીએ છીએ આપણે. તો આજુ વખતે શ્રી ગોપીનાથ પ્રભુચરણ નો ઉત્સવ આવે છે તો આપણે પણ આપણા ઠાકોરજીને કાંઈક પણ નવીન સામગ્રી શૃંગાર અને એમાં જન્માષ્ટમીનો સાજ આવે, વસ્ત્ર કેસરી, કુલ્હે જોડ, 2 જોડનો ભારી શૃંગાર, પીછોડા, ધોતી ઉપરના ઠાડુ વસ્ત્ર, મેઘશ્યામ, બંધન માલ બંધાય, રાજભોગમાં મનોહર બુંદીના નંગ, છૂટી બુંદી, 5 ભાતની સામગ્રી
રાજભોગની આરતી થાળીની થાય, પાટ પર સતરંજ બીછે છે અને આજે સાંજી વૃંદાવનની આવે અહીંયા અને શયનમાં કુલેહે રહીએ. આ જે ઉત્સવ જે બધા બાળકોને આવે એ રીતે પણ આ ઉત્સવ પણ આપણે ઉજવવો જોઈએ. અને ગોપીનાથ પ્રભુ ચરણ જે જગન્નાથપુરીમાં એવા શ્રી વલ્લભ સંપ્રદાયના મહાન આચાર્ય ભૂતલ ઉપર અવતાર લીલા સ્થિત સંબંધમાં કોઈ નિશ્ચિત પ્રમાણેનું કંઈ પ્રાપ્ત નથી થતા, પણ કંઠમણી શાસ્ત્રીના મતાનુસાર વિક્રમ સંવત 1620માં અને ગોલોકવાસી દ્વારકાદાસ પરીખના મતાનુસાર આપે વિક્રમ સંવત 1599માં શ્રી જગન્નાથપુરીમાં આસુરા વ્યામો લીલા કરી તે સમયે આપની સાથે રાઘવદાસ નામે એક વૈષ્ણવ હતા અને ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ભગવત શ્રી વિગ્રહમાં આપ સદેહે અંતર ધ્યાન લીલા કરી દીધા. જે સંબંધમાં નિત્ય પ્રમાણનો પણ ઉલ્લેખ મળે છે. તો આવા ગોપીનાથજી પ્રભુ ચરણ ની વધાઈની અંદર કૃષ્ણદાસે પણ વધાઈ ગાય કે ઘર ઘર આનંદ હોત બધાઈ, શ્રી વલ્લભ ગ્રહ પ્રગટ ભયે હે ગોપીનાથ કુંવર સુખદાઈ, ધન્ય ધન્ય આશ્વિન વદી દ્વાદશી દિન, ધન્ય ધન્ય વાર નક્ષત્ર કહાઈ, ધન્ય ધન્ય ભાગ ખુલે ભક્તન કે, ધન્ય ધન્ય કુખ અકાજુમાઈ, મંગલ કલશ બિરાજત દ્વારે, તોરણ બંધન માલ બંધાઈ, કુમકુમ અક્ષત થાર હાથલે, ગાવત બ્રજ બધુઆઈ, ટીકો કરત નિહારત શ્રીમુખ, વારત આરતી લોન કરાઈ, જુગ જુગ રાજ કરો यह ढोटा, देत असित सबे मन भाई, जय जयकार भयो त्रिभुवन में, देव दुदुम्बी नाद बजाई, श्री वल्लभ सुत चरण कमल रज, કૃષ્ણદાસ ન્યોછાવર પાઈ. અને બીજું રસિકદાસનું પણ હરિરાયજીનું પણ એમાં પદ બનાવેલ છે કે અશ્વિન વદી દ્વાદશી શુભક દિન શ્રી લક્ષ્મણ સુત કે સુત જાયો. તો આ શ્રી ગોપીનાથજીનો ઉત્સવ ભાદરવા વદ બારસ દિવસે આવે છે. તો આપણા બધા વૈષ્ણવો પણ તેને ખાસ કરીને યાદ કરી અને ઉત્સવ ઉજવીએ. શ્રી વલ્લભાધીશ કી જય.